જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામ ક્યાં આવ્યું છે એટલે કે અક્ષરધામ ગોલોકથી પર એટલે કે ગોલોકની ઉપર છે કે ગોલોકની મધ્ય આવેલું છે, બરાબર. આ વાતનો આપણે આજે સત્સંગ કરવાનો છે. તેની અંદર મુખ્યત્વે ભગવાન વેદવ્યાસ રચિત શાસ્ત્રના પ્રમાણ લેવાના છે. તદુપરાંત ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ બાબતમાં શું કહે છે એટલે કે શ્રીજી મહારાજ અને ભગવાન વેદવ્યાસ તેના વચન પ્રમાણે અક્ષરધામ ક્યાં આવ્યું છે આ વાતનો આજે સત્સંગ કરવાનો છે. સંપ્રદાયની અંદર કેટલાક જે વાર્તા સાહિત્ય છે, આમ જોઈએ તો સંપ્રદાયની અંદર મુખ્યત્વે સિદ્ધાંતિક ગ્રંથો જે છે એટલે કે શિક્ષાપત્રી, સત્સંગી જેવા વચનામૃત, એના પર જે ટીકા થઈ છે તે, શ્રી હરિદિગ્વિજય, આ બધા જે ગ્રંથો છે એ ભગવાન સ્વામિનારાયણ અને એના જે મૂળભૂત સંપ્રદાય તેના સિદ્ધાંત દર્શાવતા આ બધા ગ્રંથો છે. એટલે કાંઈ સિદ્ધાંતની વાત આવે ત્યારે આ જે પ્રબંધો જે કીધા તે મુખ્યત્વે પ્રમાણ તરીકે માન્ય રખાય. અને જે વાર્તા સાહિત્યની અંદર કાંઈ આવતું હોય તો એનું એટલું આધિક પ્રમાણ્ય છે નહીં. એટલે કે વિરોધાધિકરણ ન્યાય અનુસાર જેમ પુરાણ, ઇતિહાસ, પછી સ્મૃતિશાસ્ત્ર આદિ જે છે તેની અંદર જો વેદથી કાંઈ વિરોધાંશ આવતો હોય તો તેનો ત્યાગ ભાગ કરવો, આવું પૂર્વના ઋષિમુનિઓનું કહેવું હતું. આ જે ન્યાયની જે વાત કરવામાં આવી છે, વિરોધાધિકરણ ન્યાય, તે મુખ્યત્વે ન્યાયાધિક શાસ્ત્રની અંદર આની વિસ્તારથી ચર્ચા કરેલી છે. ને કોઈ કાંઈ વિશેષ જાણવું હોય તો આ શાસ્ત્રનું અધ્યયન તમારે કરી લેવું. એટલે વિરોધાધિકરણ ન્યાયની અંદર કોઈ પણ વેદથી વિરોધાંશ આવતો હોય તો એ ગ્રાહ્ય નથી. તેમ ભગવાન શ્રીજી મહારાજની હયાતી કાળની અંદર ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જે બનાવેલા ગ્રંથ તે મુખ્યત્વે પ્રામાણિક ગ્રંથ ગણાય. અને પછી એની પછી બનેલા કે પછી એનાથી જે વિરોધા દર્શાવતા જે અંશો હોય તે કદાપી માન્ય રખાય નહીં. સંપ્રદાયની અંદર કેટલાક પ્રબોધોની અંદર કે વાર્તા સાહિત્યની અંદર એવું આવે છે કે ભગવાનના જે ધામો છે તેની વાત કરતાં છેલ્લે લોકો એવા તર્ક વિતર્ક પર આવીને એવા અડાવે છે કે ગોલોક ધામની ઉપર અક્ષરધામ આવેલું છે. અને એવા બધા ગ્રંથો, નંદસંતોની વાર્તા સાહિત્ય કે એના શ્રીજી મહારાજ પછી રચાયેલા બધા ગ્રંથો તેના પ્રમાણ આપે છે. પણ આ બધા પ્રમાણો કરતાં અધિક જે બળકારી જે વચનો છે તો શ્રીજી મહારાજના હયાતીની અંદર ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જે રચેલા ગ્રંથો છે તેનું જ મુખ્ય પ્રબલપણું લેવાય. આ સૈદ્ધાંતિક વાત છે. મૂળ વાત પર આવીએ તો ભગવાન શ્રીજી મહારાજ હતા, તેને ભગવાન વેદવ્યાસના વચન પર અધિકને અધિક વિશ્વાસ હતો. ભગવાન સ્વામિનારાયણ જોઈએ તો અંત્યનો 10મો વચનામૃત, વડતાલનું 18મું વચનામૃત, આથી ઘણા વચનામૃતની અંદર કહે છે કે ભગવાન વેદવ્યાસના વચન આધારે વાત કરો, અમને ભગવાન વેદવ્યાસના વચન પર કંઈ વિશ્વાસ છે એમ કે. અને કીધું કે દરેક આચાર્ય જે થઈ ગયા તે પણ ભગવાન વેદવ્યાસના વચન લઈ તો જ લોકની અંદર તેના વચનને પ્રમાણિક પણ લોકો માને. કારણ કે ભગવાન વેદવ્યાસ છે તો સ્વયં જાતે પોતે ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. આવા શબ્દ પણ ભગવાન શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનોની અંદર કીધેલા છે. અને આપણે જોઈએ તો ગઢડા મધ્યના 7મા વચનોની અંદર પણ આ જ વાતની ચર્ચા કરેલી છે કે ભગવાન વેદવ્યાસ, બરાબર, વાલ્મીકી, સનકાદિક, નારદાદિક જે મોટા થઈ ગયા તો એના વચન પર જેને વિશ્વાસ નથી તેને પાપિષ્ટ અને નાસ્તિક કીધેલો છે. એટલે આજે આપણે ભગવાન વેદવ્યાસના 2 વચનો લેવાના છે. જે વચનની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે કે ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં. એટલે કે ગોલોક છે તે સર્વોપરી ધામ છે, ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં. આવા ભગવાન વેદવ્યાસના વચન છે. તેમાં ખાસ જોઈએ તો એક વચન તો એવું છે કે જેની ભગવાન શ્રીજી મહારાજે પણ પોતે એને પ્રમાણિક તરીકે માનેલો છે. હવે શિક્ષાપત્રી શ્લોક 121 તેની શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ જે અર્થદીપિકા ટીકાની રચના કરી એના 121મા શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રીતે ગોલોક ધામનું વર્ણન ક્યાંથી જાણવું તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ જન્મખંડ આવું સ્પષ્ટ કરેલું છે. અને બીજું વાસુદેવ મહાત્મ્ય, આ 2 ગ્રંથનો ઉલ્લેખ કરેલો છે. તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદરના 2 વચન આપણે લેવાના છે. તેની અંદર ભગવાન વેદવ્યાસ સ્પષ્ટ રીતે કહે છે કે આ ધામથી કોઈ કે પર ધામ છે જ નહીં. તેમાં એક વચન જે છે તો
તો એ શ્રી કૃષ્ણ જન્મખંડનું છે ને આ સમગ્ર જે ગ્રંથ છે તો શ્રીજી મહારાજે સભાની અંદર જાહેરની અંદર આ વંચાવેલો છે અને પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કીધું હતું સતાનંદ સ્વામીને કે આ ગ્રંથની અંદર એટલે કે શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર મારા હૃદયનો રદગત જે અભિપ્રાય છે તે સમગ્ર સતાનંદ સ્વામી આ અર્થદીપિકાની અંદર આવરી લીધેલો છે. તો આવા ગ્રંથની અંદરના પ્રમાણો આપણે લેવાના છે. બરાબર. હવે મૂળ વાત પર આવીએ તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કયા કયા સ્થાનક ઉપર બે વાત લખેલી છે તેમાં મુખ્યત્વે જોઈએ તો શ્રી કૃષ્ણ જન્મખંડ જે અર્થદીપિકાની અંદર એને માન્યતા મળેલી છે સતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એના પર મોરછાપ મારેલી છે. તો આવા કહેવાતા શ્રી કૃષ્ણ જન્મખંડ જે છે તેનો અધ્યાય જોઈએ તો ચોથો અને શ્લોક સંખ્યા જોઈએ તો 194. તો આ 194ની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે જે ગોલોક ધામ જે છે તે અષ્ટાવરણની પાર છે અને એ ધામની ઉપર કાંઈ છે જ નહીં અને બધું એની ઉપર શૂન્ય વર્તે છે. એટલે કે ગોલોક ધામની આ અધ્યાયની અંદર આખી સ્થિતિ બતાવવામાં આવેલી છે. આ અષ્ટાવરણની બહાર આવેલું છે. બરાબર. એવી સ્પષ્ટતા આગળના શ્લોકની અંદર કરવામાં આવેલી છે આ ચોથા અધ્યાયના. અને ભગવાન શ્રીજી મહારાજે આ જે અર્થદીપિકાની અંદર ગોલોક ધામનું વર્ણન જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની બ્રહ્મરૂપે થઈને જે સેવા કરીને મુક્તિ માની છે તેમાં આ જ ગ્રંથને માન્યતા આપેલી. તેની અંદર આ શ્રી કૃષ્ણ જન્મખંડના ચોથા અધ્યાયના 194માં શ્લોકની અંદર એવું સ્પષ્ટ લખવામાં આવેલું છે કે ગોલોક ધામથી પર કોઈ ધામ છે જ નહીં. અને આ જ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડ નામનો એક છે ખંડ, તેના અધ્યાય જોઈએ તો 29 અને શ્લોક સંખ્યા જોઈએ તો 4. તો આ બ્રહ્મવૈવર્ત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય 29 અને શ્લોક સંખ્યા જે 4 તેને પર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ગોલોકથી કોઈ પર ધામ છે જ નહીં. ગોલોક છે એનાથી ઉદ્ધવ કોઈ ધામ છે નહીં. ઉદ્ધવ એને કે ઉપર એ એની ઉપર શૂન્ય છે એમ પણ આની અંદર લખવામાં આવેલું છે. એટલે ગોલોકની ઉપર કોઈ ધામ છે નહીં એવું સ્પષ્ટ રીતે આ બે વચનથી સિદ્ધ થઈ જાય છે. ભગવાન વેદવ્યાસના વચનથી એ ગોલોક ધામ છે તે સર્વોત્કૃષ્ટ ધામ છે, સર્વોપરી ધામ છે, એની ઉપર કોઈ ધામ છે જ નહીં. બરાબર. હવે આપણા ભગવાન શ્રીજી મહારાજ શું કહે છે તો એ પણ આપણે જોવું પડે. બરાબર. જેને આપણે ઉપાસ્ય ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ. હવે જો એની આજ્ઞા આપણે ન માનીએ અને બીજા બધાની વાત આપણે સાંભળીએ તો આપણે શ્રીજીના આજ્ઞાપાલક ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પરથારાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે અને એના સંગ્રહ કરતાં જોઈએ તો મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે. તો આવા કહેવાતા નંદ સંતો તેઓએ સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજની જે પરાવાણીરૂપ જે વચનામૃત તેની શરૂઆતમાં લખેલું કે શ્રી ગોલોકની મધ્યે અક્ષરધામ. એટલે અક્ષરધામ ક્યાં આવેલું છે તો ગોલોકની મધ્યે આવેલું છે આવું લખેલું છે. ગોલોકની ઉપર અક્ષરધામ છે જ નહીં. બરાબર. આવું શ્રીજી મહારાજના વચનામૃત પરથારાની અંદર આ વાતની સિદ્ધ થાય છે. અને સ્વયં પોતે જાતે વડતાલનું 18મું વચનામૃત તો વડતાલના 18મા વચનામૃતની અંદર આ જ કહે છે કે માયાના તમથી પર આવેલ જે ગોલોકની મધ્ય અક્ષરધામ છે તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન રહે છે એમ કરીને આખું લખેલું છે. તો વડતાલનું 18મું વચનામૃત પણ આ વાતની સાક્ષી પૂરે છે. ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે બોલ્યા છે કે અક્ષરધામ ક્યાં આવેલું છે તો ગોલોકની મધ્ય આવેલું છે. બરાબર. મધ્ય અને કે સેન્ટરની અંદર વચ્ચે આવેલું છે. આવું વડતાલના 18મા વચનામૃતમાંથી પણ સિદ્ધ થાય છે. અને સત્સંગી જીવન 3જું પ્રકરણ 41મા અધ્યાયની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી છે. ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ એની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવી છે. વાસુદેવ મહાત્મ્ય ભગવાન વેદવ્યાસ રચિત છે તેનો 16મો 17મો અધ્યાય અને 18મો અધ્યાય લઈએ તેની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવેલી છે. ક્રમશઃ દરેકના પ્રમાણ આપણે આપતા રહીશું. એટલે આ કંઈ ફક્ત ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત નથી. ભગવાન વેદવ્યાસનો પણ આ સિદ્ધાંત છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ વાત લખેલી છે. સતાનંદ સ્વામીએ પણ આ વાત લખેલી છે. બરાબર. એટલે દરેક ગ્રંથની સાથે પણ મળતું આવે છે અને ભગવાન વેદવ્યાસના વચન સાથે પણ મળતું આવે છે. એટલે ગોલોકની મધ્ય અક્ષરધામ છે. હવે અમુક જે કહેવાતા જે વાર્તા સાહિત્યના જે રસિયા અને જે અવતાર જોયું ફક્ત એને જે વાતો કલ્પિત વાતોની અંદર જ ફક્ત શું છે એની અંદર એને પ્રામાણિકતા મનાવેલી છે. એવા ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો અને ફલાણાની વાતો અને ઢીકણાની વાતો એ બધા જે કહેનારા છે
તો એની અંદર અને બીજા કેટલાક નન સંતોના પણ ગ્રંથની અંદર આવા બધા શબ્દો અડાઈને આ લોકો બતાવવા એવું માગે છે કે શ્રીજી મહારાજ એકવાર એમ કે ધામ જોવા માટે ગયા, બરાબર, અથવા તો પોતાની માતા ભક્તિ માતાને ધામ દેખાડ્યું, અને કોઈ વાર એવું બી પ્રસંગ અડાય કે સાધુ માટે ભગવાન ધામ જોવા ગયા. તો આની અંદર ગોલોકની ઉપર અક્ષરધામ બતાવવામાં આવ્યું છે, બરાબર. તો આ વાત જે છે તે શાસ્ત્ર સાથે તદ્દન મળતી આવતી નથી, બરાબર, તદ્દન વિરુદ્ધ દર્શાવે છે. પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ અને હું આકાશ અને પાતાળ જેટલું એનો અંદર વિરોધાભાસ આવે છે. કોઈ માણસ એમ કહેશે કે ગોલોકની ઉપર અક્ષરધામ છે તો ભગવાન વેદ વ્યાસ રચિતા બ્રહ્મવિવર્ત પુરાણના બધા પ્રમાણો છે તે નિરર્થક થઈ જશે. આ વચનામૃતના તમને પ્રમાણ આપ્યા, બરાબર, તે નિરર્થક થઈ જશે. આ વચનામૃત પરથારો એની અંદર ગોલોકની મધ્ય કીધેલું છે કે આ વડતાલનું 18મું ગોલોકની મધ્ય અક્ષરધામ કીધેલું છે. હવે જે અખ્તરદાયા જે બંડવૃત્તિ ધરાવનારા આ ગોપાળાન સ્વામીની વાતોમાંથી આ પ્રમાણ લાઈને મૂકે છે. મધ્ય એટલે કેવી રીતે એમ કે, તો એમ કે અતિ ઝીણી, એમ કે જે મચ્છર તેની મધ્ય એમ કે કીડી, અને પાળા મધ્ય હાથી, આવા બધા શબ્દ અડાવીને ગઢડા પ્રથમનું 63મું વચનામૃત, બરાબર, એની અંદર આ બધી વસ્તુ અક્ષરની અને ભગવાનની મોટપ બતાવવા માટેના આ બધા વચન છે. પણ એની અંદર પ્રથમના 63મા વચનામૃતની અંદર આ શબ્દ આવતો જ નથી. આ બધી વસ્તુ લખેલી છે કે ભાઈ મચ્છર મધ્યે કીડી મોટો ને કીડી મધ્યે સાપ ને વીછી ને એમ કરીને બધું અડાવીને છેક છેલ્લે પાળા મધ્યે હાથી અને ગિરનાર પર્વતની વાત કરીને છેલ્લે કે મેરુ પર્વત, એનાથી પર કે લોકાલોક પર્વત, આવા બધા દ્રષ્ટાંત પ્રથમના 63મા વચનામૃતમાં આવે છે. પણ આ લોકો આ વચનની અંદર પોતાનું આપ દાપણ દોડાવીને, એમાં ખાસ કરીને વાતોની અંદર, આનો એક મેં વિડીયો બનાવેલો જ છે, ગઢડા પ્રથમના 63મા વચનામૃતમાં વાંચજો બરાબર ધ્યાનથી, તો ગોલોક મધ્ય અક્ષરધામ, બરાબર, આવી રીતે સમજવું એ વાત આવતી જ નથી. આ તો કોઈ અખ્તરદાયા જે ધામ કુડાલ, બરાબર, શ્રીજીના વચન ધ્રુવીએ શ્રીજીના નામ પર આ વાક્ય ઘૂસાડી દીધેલા છે. મૂળ વચનામૃત વાંચજો તો મૂળ વચનામૃતની અંદર આ વસ્તુ છે જ નહીં. છેલ્લે લોકાલોક પર્વત આગળથી હું વાત પૂરી થઈ જાય છે તો આ લોકો ત્યાંથી આગળ વધારીને પોતાના જે ક્ષેપક વાક્યો નાખીને એમ સિદ્ધ કરવા જાય છે કે એમ ગોલોક મધ્ય અક્ષરધામ, એટલે કે એ લોકોને જે દ્રષ્ટાંત છે તે એનું કહેવાનું એવું છે કે જેમ પાડા અને હાથીને કાંઈ લેવા દેવા નથી, બરે તદ્દન વિરુદ્ધ છે, ઉટાંગ છે, તેમ ગોલોક અને અક્ષરધામ છે તે તદ્દન ભિન્ન છે, કે ભિન્ન કે વસ્તુ છે. આવું દર્શાવવા જાય છે આ પ્રથમના 63મા વચનામૃતની અંદર. પણ પ્રથમના 63મા વચનામૃતની અંદર આ વાત લખેલી જ નથી, બરાબર, કે ગોલોકની મધ્ય અક્ષરધામના સિદ્ધાંત આવે છે. આ વાત તો પાછળથી ઉમેરેલી છે આ લોકોએ વાતોની અંદર, ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર. આનો વિડીયો અલગથી બનાવેલો, તમામ હું એંગલથી એનું આપણે ખંડન કરવું. એટલે કોઈ મુમુક્ષ હોય તો તેણે ત્યાંથી જાણી લેવું. અને આ વાતની ચર્ચા ગોલોક મધ્ય અક્ષરધામ, તો એનો વિશેષ ને વિશેષ અક્ષર પુરુષોત્તમ સાથે જ્યારે કેસ થયો હતો ત્યારે 62 કોર્ટની અંદર આની વિસ્તારથી ચર્ચા થઈ હતી. તો કોઈ મુમુક્ષુએ વિશેષ કંઈ જાણવું હોય તો બોચાસણ બળનો અત્યારે ઇતિહાસ વાંચજો. પાના નંબર તમને કહું છું 156 થી 161, બરાબર, 156 થી 161ની અંદર આ મધ્ય શબ્દના અર્થઘટન કરેલા છે. કેટલા વચનામો સત્સંગી જીવન, બીજા કેટલા પ્રમાણો આપવામાં આવેલા મૂળ ગ્રંથના, ભગવાન વેદ વ્યાસના વચનના પ્રમાણ આપવામાં આવેલા છે, અને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે. આ જે 63મા વચનામૃતના આધારે સ્વામીની વાતો અડાવી અને જે ખોટા ઉટાંગ ઉભાંગ જે અર્થઘટન કરે, બંડી અર્થઘટન કરે, એનું પણ શાસ્ત્ર આધારે ખંડન કરવામાં આવ્યું છે. એટલે મુમુક્ષુએ ખાસ બોચાસણ બળનો અત્યારે ઇતિહાસ વડતાલ ગાદીના આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ્રકાશિત થયો હતો. અને જોઈએ તો વેબસાઇટ ઉપર અત્યારે સર્ચ મારજો તો ત્યાંથી PDF પણ તમને પ્રાપ્ત થશે. એટલે 156 થી 161 પણ ખાસ વાંચજો તો મધ્ય શબ્દનો અર્થ તમને સમજાશે, બરાબર. આટલું સ્પષ્ટ રીતે આની અંદર ચોખવટ થઈ ગઈ કે ભાઈ મધ્યની અંદર, ગોલોકની મધ્ય અંદર અક્ષરધામ આવેલું છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય, બરાબર, મધ્યે અક્ષરધામ આવેલું છે ગોલોકની મધ્યે, તો એવું વચનામૃતની અંદર તો આપણે પ્રમાણ આપ્યા છે. હવે ભગવાન વેદ વ્યાસના ગ્રંથની અંદર ક્યાં પ્રમાણ છે? તો ભગવાન વેદ વ્યાસ રચિત જે છે તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જોઈએ તો 17મો અધ્યાય અને એનો બીજો શ્લોક 17:2ની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. કોઈ મુમુક્ષુ વિશેષતાથી જાણી લેજો. અને અમુક માણસ કે આની તો અક્ષર બ્રહ્મનો કે
હું ઉલ્લેખ કરેલો છે, પણ ભાઈ આ જ 18મા અધ્યાયમાં આનું નારદજી કહે છે કે અમે અક્ષરધામની અંદર ગયા હતા. આ તમામ વાતની ચર્ચાની અંદર કરવામાં આવેલી છે, એટલે ખોટું અર્થઘટન ન કરે એના માટે આ સ્પષ્ટતા કરી લીધી, બરાબર. એટલે વાસુદેવ મહાત્મ્યની અંદર 17:2 અંદર જોઈ લેવું, ત્યાં પણ આ જ વાતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. હવે એ તો વાતની સ્પષ્ટતા થઈ ગઈ કે અક્ષરધામ જે છે તે ગોલોકની મધ્ય આવેલું છે. પણ હવે આપણા ગ્રંથની અંદર ઘણી જગ્યાએ કહેલું છે કે અક્ષરધામ છે તે અવધિ વગરનું છે, બરાબર. ઉધ્વ અધો આજુબાજુ એને નિર્વધિ કીધેલી છે, એની અવધિ નથી, એનું માપ નથી આવતું. તો પછી ગોલોકની મધ્ય અક્ષરધામ આવે તો આ શબ્દ કેવી રીતે સંભવિત થાય? આવા જે પ્રશ્નાર્થ કરે છે તેણે ખાસ એના માટે આ છે વાંચવાની જરૂર છે એ લોકોએ, બરાબર. કે જો આપણે શાસ્ત્રની અંદર જોઈએ તો જ્યાં જ્યાં ગોલોકની મધ્ય અક્ષરધામ આવે તો સૌપ્રથમ તો મૂળભૂત ભગવાન વેદવ્યાસ રચિત ગ્રંથો કે આપણા મૂળ સંપ્રદાયના ગ્રંથોની અંદર માયાના અષ્ટાવરણની પાર એટલે કે માયાથી પર ગોલોક બતાવવામાં આવે છે, બરાબર. ને ગોલોકની મધ્ય જે તેજનો સમૂહ છે એને ચોક તરીકે અથવા તો અક્ષરભ્રમ તરીકે એટલે કે અક્ષરધામ તરીકે એનો નિર્દેશ કરવામાં આવેલો છે. એટલે કે માયાના તમથી બહાર આવેલું ગોલોક તેની મધ્યે અક્ષરધામ છે, અને અક્ષરધામની મધ્યે એક મંદિર આવેલું છે, અને એ મંદિરની અંદર રાજા ધીરાજ, બરાબર, કિશોરભાઈ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ, બરાબર, એ બિરાજમાન છે. આવા રાધા લક્ષ્મી વિશિષ્ટ શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક મધ્ય અક્ષરધામની અંદર બિરાજમાન છે. તો આપણે એમ કહીએ છીએ ને આ લોકો એમ કહે છે, બરાબર, કે આપણે ગોલોકની મધ્ય અક્ષરધામ કહીએ તો પછી એને નિર્વધિ કેવી રીતે કહેવામાં આવે? એટલે કે એનો તો અવધિ આવી ગયો કહેવાય. પણ એ લોકોની જે કાલ્પનિક વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે તેની અંદર એવા દ્રષ્ટાંત આપે છે કે અક્ષરધામ કેટલું છેટું છે. તો એમ કે જેમ કે લાખ મણ લોધાનો ઘોડો હોય ત્યાંથી એમ કે હું મુખ્ય છૂટો તો અહીં આવતા આવતા રાયના દાણા જેવો રહી કે નહીં, એમ કરીને આ જે સિદ્ધાંત અડાવે છે કે લાખ મણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી નીચે અહીંયા આવે આપણી પાસે, તો એનો બી અવધિ તો આવ્યો જ, તો જ લોખંડનો ઘોડો ત્યાંથી લાખ મણનો હતો તો અહીંયા રાય જેવો થયો. એટલે આ દિવ્ય ધામની આવી રીતે માપ ન હોય, એના માટે આપણે શાસ્ત્ર આધારે જે વચનો છે તે મુખ્ય સ્વીકારવા પડે. હવે જો એવું જ આપણે સિદ્ધ કરવા જઈએ કે ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે તો એની અવધિ આવી ગયેલી કહેવાય, તો પછી અક્ષરધામની મધ્ય તો શ્રીજી મહારાજ બિરાજમાન છે, બરાબર, પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, વાસુદેવ નારાયણ બિરાજમાન છે, શ્રી કૃષ્ણ નારાયણ બિરાજમાન છે. તો શું એની અવધિ આવી કહેવાય? એને તો નિર્વધિ કીધે, આનંદવાળા કીધેલા, એની તો અવધિ છે જ નહીં ભગવાનની. તો પછી ભગવાનની બી અવધિ આવી જશે. જો ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે એમ કહીએ તો એનું માપ આવી જાય એમ કહેવામાં આવે તો ભગવાન તો અક્ષરધામની મધ્ય બિરાજમાન છે તો એનું પણ માપ આવે? એટલે આ વિચારજો, બરાબર, ખાસ વિચારવાની જરૂર છે. અને ખાસ કોઈ આની વિસ્તૃત જાણકારી જોઈતી હોય, બોચાસણ બન અતિથિ ઇતિહાસ પાના નંબર 159 અને 160, 159માં છેલ્લો પેરેગ્રાફ અને 160નો પહેલો પેરેગ્રાફ, ને પછી 89માં પાનું વાંચજો, બરાબર. આની અંદર આની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે, અને કયા કયા ગ્રંથની અંદર આનો ઉલ્લેખ છે તેની પણ વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને જોઈએ તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેના 17મો અધ્યાય અને બીજો શ્લોક, તેની અંદર આ જ પ્રમાણે કીધેલું છે કે ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ તેનો અવધિ છે જ નહીં, બરાબર, નિરવધિક કીધેલું છે. અને આપણા કહેવાતા ધામ નિરૂપણ નામથી ઓળખાતા સત્સંગી જીવન પ્રકરણ 3 અને અધ્યાય 41 ને શ્લોક સંખ્યા જોઈએ તો 30, તો આ 3, 41, 30ની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર, કે ભગવાન જે રહ્યા છે ત્યાં, એટલે કે ધામ ગોલોકની મધ્ય તો પણ એને અવધિ નથી. કેવી રીતે અવધિ નથી તેનો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. શું ગોલોકની મધ્ય અક્ષરધામ મોટું છે એમ કરીને મેં વાત એવો વિડીયો એવું ટાઇટલ આપીને વિડીયો બનાવેલો છે. તો મુમુક્ષુએ કાંઈ જાણવું તો ત્યાંથી જાણે, અથવા તો આ બોચાસણ બન અતિથિ ઇતિહાસ પાના નંબર 159, 60 અને 89 મેં તમને કીધા એમાંથી વિશેષ જાણી લઈ. કારણ કે એકને એક વસ્તુ વારે ઘડી આપણે કરવા જઈએ તો વિડીયો બહુ મોટો થાય. પણ આપણો મુખ્ય કહેવાનો જે ટોપિક આજનો જે વિષય છે કે ભાઈ ભગવાનનું અક્ષરધામ ક્યાં આવેલું છે, તો ભગવાનનું અક્ષરધામ ગોલોકની મધ્ય આવેલું છે. એ શાસ્ત્ર આધારે સિદ્ધ થાય છે. અને ભગવાન વેદ વ્યાસના 2 વચન આપણે જોયા, બ્રહ્મવૈવર્ત પુરાણ
કે ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં, ને જો ભગવાન વેદવ્યાસના વચનથી વિરુદ્ધ જઈને કોઈ પોતાનો આપદાપન દોડાવીને કલ્પિત મનસ્વી અર્થઘટન કરવા જશે કાલ્પનિક કપોળકલ્પિત વાતોના આધારે, તો ગઢડા મધ્યના 6થા વચનામૃત પ્રમાણે જે ભગવાન હું વેદવ્યાસના વચનને નથી માનતો, તો ભગવાન શ્રીજી મહારાજે તેને હું મહાપાપિષ્ટ અને નાસ્તિક કીધેલો છે. તો આવી નાસ્તિક અને પાપિષ્ટની કેટેગરીમાંથી બચવા માટે આ વસ્તુ જ સ્વીકારવી પડશે, નહીં છૂટકે. બરાબર, આ વસ્તુ છે જે શાસ્ત્ર સંગત સુસંગત છે આઈડિયા, ને આ પ્રમાણે દરેકે સ્વીકારેલી છે ને આપણે પણ સ્વીકારવી જ પડશે. હવે આ લોકો એમ કહે છે બરાબર કે સાધુઓ માટે ભગવાન ધામ જોવા ગયા, કે પોતાની માતા ભક્તિને ધામ બતાવ્યું, તેમાં ગોલોકની પર અક્ષરધામ છે, આમ તેમ બધી વાતો અડાવે છે. પણ એની અંદર કેટલા શાસ્ત્રની વિરુદ્ધ દોષો આવે છે, કેટલો બાધ આવે છે તે આપણે જોઈએ. તો ભગવાન શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે અક્ષરધામ જવાનો માર્ગ કયો, રાજમાર્ગ કયો અક્ષરધામ જવાનો, તો અર્ચી માર્ગ કીધેલો છે. બરાબર, અર્ચી માર્ગે કરીને જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. મુખ્યત્વે જોઈએ તો જે હિન્દુ સનાતનના શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદો, એની અંદર મુખ્ય 2 માર્ગોની ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર, એક તો પિતૃયાન તરીકે કીધેલા છે અને બીજું દેવયાન, એટલે પિતૃમાર્ગ અને દેવમાર્ગ. બરાબર, જે પિતૃમાર્ગ જે છે તેમાં જે જાય છે તેની પુનરાવૃત્તિ છે, એટલે કે સંસારની અંદર તે પાછો જન્મે અને પાછો મરે છે. જ્યારે દેવયાન એટલે કે આ જે અર્ચી માર્ગ જે કીધો એની અંદર જેનો પ્રવેશ થાય છે તે ક્યારે પણ આ સંસારની અંદર પાછો આવતો નથી, એની અપુનરાવૃત્તિ કીધી છે. એટલે એનો ક્યારે પણ આ લોકની અંદર જન્મ મરણ થતો નથી. તો આ 2 જે માર્ગ જે છે તે સનાતન છે અને ગીતા અને ઉપનિષદ સિદ્ધ છે. અને આની ચર્ચા ગોપાળાન સ્વામીએ પોતાની ગીતા ભાષ્યની અંદર અને ઉપનિષદ ભાષ્યની અંદર વિસ્તારથી કરીને ભગવાન શ્રી રામાનુજાચાર્યએ પણ આની ચર્ચા કરેલી છે. શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી 100 શ્લોકની અંદર કીધેલું છે ને કે અમારું આધ્યાત્મિક શાસ્ત્ર કયું, તો રામાનુજાચાર્યનો ગીતા ભાષ્ય અને આ વ્યાસસૂત્રનો ભાષ્ય શ્રી ભાષ્ય, તો આની અંદર આની વિસ્તારથી ચર્ચા કરેલી 2 માર્ગની. એટલે ભગવાનના અક્ષરધામમાં જવાનો માર્ગ શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કીધો કે અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. દાખલા તરીકે કોઈએ વડતાલ જવું હોય, બરાબર, તો કોઈ સુરતથી કે કોઈ મુંબઈથી વડતાલ જાય તો ભાઈ નેશનલ હાઈવે પકડે તો કે એ આણંદ થઈ અને વડતાલ પૂકી શકે, એક એવો માર્ગ રસ્તો બતાવ્યો. તેમ અક્ષરધામ જવાનો માર્ગ ભગવાન શ્રીજી મહારાજે શાસ્ત્ર અનુસાર ભગવાન વેદવ્યાસ રચિત જે કીધો અર્ચી માર્ગ તે કીધો છે. બરાબર, હવે કોઈ એમ દર્શાવતું હોય કે ભાઈ અક્ષરધામ તો ગોલોકથી ઉપર આવેલું છે, બરાબર, સ્વતંત્ર છે, ગોલોકની બધી આવેલું જ નથી, તો તેઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે ભગવાન વેદવ્યાસ રચિત ગ્રંથના પ્રમાણ આપે કે ભાઈ કયો માર્ગ છે અક્ષરધામની અંદર જવાનો. બરાબર, શ્રીજી મહારાજે તો આ અર્ચી માર્ગ કીધો ને અર્ચી માર્ગ છે તે તો ગીતા અને ઉપનિષદની અંદર જે લખ્યો તે સ્પષ્ટ રીતે આ મહાવૈકુંઠ ગોલોક કયો કે ગોલોકની મધ્ય આવેલો અક્ષરધામ કયો ત્યાં લગીને જ સીમિત છે, એની ઉપર છે જ નહીં આ માર્ગ. બરાબર, એનો ગોલોકની પર કોઈ ધામ છે નહીં, એટલે ત્યાં આ અર્ચી માર્ગ જતો જ નથી. પણ કોઈ આડું દોડાવીને એમ કહેતું હોય કે ભાઈ નહીં અમે તો આ બધું માનતા નથી, અમે તો એમ માનીએ છીએ ભાઈ ગોલોકની ઉપર અક્ષરધામ છે, તો તમે ભગવાન વેદ વ્યાસ રચિત આ સિદ્ધ કરી આપો કે અક્ષરધામ જવાનો માર્ગ કયો. શ્રીજી મહારાજે તો સ્પષ્ટ રીતે જે અર્ચી માર્ગ કીધો એ તો ગોલોકમાં જ એનો અંત આવીએ છીએ, ત્યાં જ એનું પૂર્ણ આવીએ છીએ. એટલે મહાવૈકુંઠ કેવો ગોલોક કે ગોલોકની મધ્ય કેવું, ત્યાં જવા માટેનો એક ફક્ત ને ફક્ત અર્ચી માર્ગ જ છે, ત્યાં સનાતન છે. બરાબર, ગીતા અને ઉપનિષદ આદિની અંદર ઉપનિષદ એટલે કે વેદનો અંત એને ઉપનિષદ કીધેલું છે. એટલે વેદાંત પણ એ પ્રમાણે જ છે, વેદનો અંત એટલે ને વેદાંત એ ઉપનિષદ છે, અલગ નથી. એટલે વેદની અંદર જે અંતિમ જે જ્ઞાનકાંડ છે તેને ઉપનિષદ તરીકે કહેવામાં આવે. એટલે વેદની અંદર કીધેલો માર્ગ જે છે અર્ચી માર્ગ છે. બરાબર, હવે કોઈ આવી રીતે અક્ષરધામને સ્વતંત્ર અને ગોલોકથી પર બતાવતું હોય તો ભગવાન વેદવ્યાસ રચિત પ્રમાણ બતાવે. બરાબર, અને ભગવાન સ્વામિનારાયણ રચિત પણ શિક્ષાપત્રી સત્સંગી વચનામૃત કે એની ટીકા એના આધારે કયો માર્ગ છે એ બતાવવા વિનંતી. આજના કહેવાતા પંડિતમ મન્યમાન જે બધા થઈ ગયા છે, બરાબર, જાડા કપડાં પહેરીને જાહેરની અંદર લવરી કરે છે બધી કે ફલાણું ધામ ને ઢીકણું ધામ અલગ, ના અલગ ને પેલું અલગ ને ઢીકણું અલગ, તો એ ધામનો મુખ્ય માર્ગ બતાવે, રસ્તો બતાવે. તદુપરાંત એ ધામનું દ્રવ્ય કયું છે તે બતાવે,
કારણ કે ભગવાન રામાનુજાચાર્યએ સ્પષ્ટ રીતે કીધેલું છે પંચરાત્ર તંત્રના પ્રમાણ આપીને કે જે ગોલોકની મધ્ય અક્ષરધામ છે, બરાબર, કે જે મહાવૈકુંઠ છે, કે જે ગોલોક છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે, બરાબર. આપણા વચનામૃતાદિની અંદર દિવ્ય શબ્દ વાપર્યો તો કોઈ જગ્યાએ દિવ્ય પ્રકૃતિ કીધેલી છે, બરાબર. એ બધી આપણે ચર્ચા જ્યારે પ્રસંગ છે આવેલો ત્યારે આપણે કરેલી છે, એટલે અહીંયા એને ઊંડા ઉતરતા નથી. પણ જો કોઈ સ્વતંત્ર રીતે બતાવતા હોય અક્ષરધામને, ગોલોકથી પર બતાવતા હોય તો એ અક્ષરધામનું દ્રવ્ય કયું, બરાબર, એનો ખાસ કરીને વેદ વ્યાસ રચિત અથવા ભગવાન રામાનુજાચાર્યના ગ્રંથ આધારે અથવા તો ભગવાન વેદ વ્યાસના કોઈ ગ્રંથ છે તેના આધારે એનો જવાબ આપવા વિનંતી. અક્ષરધામનો જવાનો માર્ગ અને એનું દ્રવ્ય કયું, બરાબર. જો જુદું માનતા હોય, સ્વતંત્ર માનતા હોય અક્ષરધામને, તો આ બે જવાબ શાસ્ત્ર આધારે આપે. આ જે છે પંડિતોનો વિષય છે, બરાબર, જે એને ખબર નથી પડતી શાસ્ત્રની અંદર, એ ખોટા વિવાદમાં આવતા જ નહીં, બરાબર. એ તમારો વિષય નથી. તમારા જે ગુરુજીઓ છે ને, તમારા ગુરુજીઓને જે ચિલકાઓને જે ભણાવેલા છે, વેદાંત ને બધું ભણાવેલા છે, શાસ્ત્ર ભણાવેલા છે, તે લોકોને આ વસ્તુ ખબર પડશે તરત જ. એને માટે આ ખાસ પ્રશ્ન છે કે અક્ષરધામ તમે ગોલોકની પર બતાવતા હોય, જુદું બતાવતા હોય, તો એનો માર્ગ કયો અને એનું દ્રવ્ય કયું, કયા દ્રવ્યનું બને છે અક્ષરધામ, એ જાહેરની અંદર બતાવે, બરાબર. જેમ આ લોકની અંદર પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ, સમગ્ર આપણું શરીર હું કે આપણું મકાન હું કે મંદિર શું કે કાંઈ પણ જે દેખાય છે આપણે અહીં, તે આ પંચભૂતનું જ બનેલું છે. તેમ અક્ષરધામ કયા દ્રવ્યોનું બનેલું છે તે બતાવવા વિનંતી. એટલે આ બધા પ્રશ્નો જોતાં સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસના વચનામૃતના પ્રમાણ, સત્સંગી જીવનના પ્રમાણ, દરેક પ્રમાણ આપણે જોયા. એ વાતનો અહીંયા ખાસ એ વાતથી સિદ્ધ થાય છે કે ગોલોકની મધ્ય જ અક્ષરધામ આવેલું છે, બરાબર. ગોલોકની ઉપર અક્ષરધામ છે જ નહીં. કદાચ કોઈ ખૂણે ખાંચરેથી કોઈ કાઢીને એકાદ વચન બતાવતા હોય, પણ એ જ ગ્રંથની અંદર એની જ્યારે ચર્ચા થશે ત્યારે હું સ્પેશિયલ એ ગ્રંથ લઈને હું નામ આપીને વિવાદ કરવા નથી માગતો હમણાં, બરાબર. કારણ કે હજુ મારું કામ એના પર ચાલુ જ છે. એટલે એ જે ગ્રંથ મને અમુક જણાએ બતાવેલા છે, એટલે એ જ ગ્રંથની અંદરથી હું બતાવીશ ને કે એ લોકો પણ ગોલોકની મધ્ય અક્ષરધામ ઘણી જગ્યાએ લખેલું છે, એટલે એ લોકોના ગ્રંથની અંદર જ પરસ્પર વિરોધાભાસ આવે છે. એટલે આ બધા શાસ્ત્ર આધારે વચનો આપણે ઘણા જોયા, બરાબર. અને શ્રીજી મહારાજના વચન પણ જોયા અને ભગવાન વેદ વ્યાસના વચન પણ જોયા. તો શ્રીજી મહારાજ અને ભગવાન વેદ વ્યાસના વચન પ્રમાણે સિદ્ધ થાય છે કે ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં, બરાબર. ને ગોલોકની મધ્ય અક્ષરધામ છે તે જ આપણા માટે શું છે, પ્રાપ્ય છે. એ ધામની અંદર આપણે મરીને જઈ અને ત્યાં ભગવાન દિવ્યતાનું આપણે દિવ્ય ધ્યેય, દિવ્ય વિગ્રહ આપણે આપશે, ત્યાં જઈને ભગવાનની સેવા કરવી, એ જ આપણી મુક્તિ છે. શિક્ષાપત્રી શ્લોક 121માં એ પ્રમાણે આપણે કરશું તો જ ભગવાન સ્વામિનારાયણ રાજી થશે, નંદ સંતો રાજી થશે, બરાબર. અન્યથા આવી કલ્પિત વાતો નંદ સંતોના નામે ઉપજાવી અને આ ઉટાંગ ઉભાંગ બંડ કુબંડ અર્થઘટન કરીશું તો કાંઈ પણ એની અંદર આપણે પ્રાપ્ત ન થશે. અને અન્યથા આપણી મુક્તિ નહીં, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે એ પ્રમાણે ધામ નહીં પણ ધક્કા મળશે, બરાબર. તો આપણે ધક્કા ન ખાવા હોય ને ધામમાં જવું હોય તો આ જે શ્રીજી મહારાજે સ્વીકારેલો માર્ગ છે તે પસંદ કરો. આ વિડીયોને હું વિરામ આપીશ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.